આપણે ગઈ વખતે સંકરણ ભણી ગયા, બરાબર છે? ઇથેન, ઇથીન, ઇથાઇન, PCl5, SF6 વિશે આપણે વાતો કરી ગયા સંકરણની. આજે આપણે આણ્વીય કક્ષકવાદ ભણવાનું છે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, બરાબર છે? આણ્વીય કક્ષકવાદ જેને કહીશું આપણે. તો આ વાદ 1932 માં એફ હુન્ડ અને RS મુલિકન આ બે વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો આ નિયમ. ચલો, આ નિયમના અગત્યના મુદ્દાઓ, નાના નાના 6-7 અગત્યના મુદ્દાઓ છે આ આણ્વીય કક્ષક વાદના. શરૂઆત કરીએ. નંબર 1, જેમ પરમાણુના ઇલેક્ટ્રોન જેમ પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાય છે તેમ અણુના ઇલેક્ટ્રોન એ આણ્વીય કક્ષકમાં ગોઠવાય છે. ક્લિયર? સાવ સિમ્પલ છે. પરમાણુના ઇલેક્ટ્રોન જેમ પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાય છે એમ અણુના ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં ગોઠવાય છે. પછી પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વિતરણને જેમ આપણે પરમાણ્વીય કક્ષક કહીશું કહે છે એમ અણુના કેન્દ્રોના સમૂહ ની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વિતરણને આણ્વીય કક્ષક કહીશું. બસ, કેન્દ્ર પરમાણુના કેન્દ્રની આજુબાજુ જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એને આપણે પરમાણ્વીય કક્ષક કહીશું. એમ અણુના કેન્દ્રોના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન મળવાના સંભાવ્યતા વિતરણને આપણે શું કહીશું ભાઈ? આણ્વીય કક્ષક કહીશું. પછી 3, પરમાણુના ઇલેક્ટ્રોન અલગ અલગ પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાય છે તેમ અણુના ઇલેક્ટ્રોન અલગ અલગ આણ્વીય કક્ષકમાં ગોઠવાય છે. જેમ પરમાણુના ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાય છે અલગ અલગ, એમ અણુના ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકમાં ગોઠવાય છે. પછી સમાન શક્તિ ધરાવતી અને સમાન સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો વચ્ચે ચોક્કસ જોડાણ થઈને આણ્વીય કક્ષકો બને છે. એટલે જેમ બે પરમાણુ ભેગા થાય અણુ બને એમ બે પરમાણ્વીય કક્ષકો ભેગી થાય તો શું બને ભાઈ? આણ્વીય કક્ષક બને છે. નંબર 2, પરમાણ્વીય કક્ષક ના ઇલેક્ટ્રોન એક જ કેન્દ્ર વડે અસર પામે છે. એટલે પરમાણ્વીય કક્ષક એ એક કેન્દ્રીય છે, જ્યારે આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન જે છે એ એક કરતા વધુ કેન્દ્રો વડે અસર પામતા હોવાથી એ બહુ કેન્દ્રીય છે એમ કહેવાય. એટલે પરમાણ્વીય કક્ષક કેવી કહેવાય ભાઈ? એક કેન્દ્રીય છે, જ્યારે આણ્વીય કક્ષક બહુ કેન્દ્રીય છે. પછી પરમાણ્વીય કક્ષકો જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો ભેગી કરશો એટલી સામે આણ્વીય કક્ષક બનશે. એટલે જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો
ભેગી કરશો તેટલી જ શું બનશે ભાઈ? આણ્વીય કક્ષકો બને. એમાંથી અડધી આણ્વીય કક્ષકોને બંધકારક આણ્વીય કક્ષક BMO બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહીશું અને બાકીની અડધી આણ્વીય કક્ષકને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક ABMO એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહીશું. બરાબર છે? અડધી BMO કહેવાય, અડધી ABMO કહેવાય. આ BMO જે છે એ BMO ની ઊર્જા શક્તિ ઓછી હોય, જ્યારે ABMO ની ઊર્જા વધુ હોય છે. એટલે BMO માં રહેલ ઇલેક્ટ્રોન અણુની સ્થાયીતા વધારે છે. BMO માં રહેલી ઇલેક્ટ્રોન અણુની સ્થિરતા અથવા સ્થાયીતા વધારે છે, જ્યારે ABMO ની ઊર્જા વધારે છે એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય છે, આથી એ સ્થિરતા ઘટાડે છે. જ્યારે ABMO માં રહેલ ઇલેક્ટ્રોન BMO માં રહેલ ઇલેક્ટ્રોન અણુની સ્થિરતા વધારે છે અને ABMO માં રહેલ ઇલેક્ટ્રોન અણુની સ્થાયીતા ઘટાડે છે. અને જે પ્રમાણે આપણે પરમાણુય કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરીએ છીએ, આઉબાઉ પાઉલીનો નિષેધ સિદ્ધાંત, હુન્ડના નિયમ પ્રમાણે જેમ ઇલેક્ટ્રોન ગોઠવીએ છીએ એ જ પ્રમાણે આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે. એટલે પરમાણ્વીય કક્ષકની જેમ માં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે લાગતા નિયમો જેવા કે આઉબાઉ, પાઉલી અને હુન્ડ પણ આણ્વીય કક્ષકોને લાગુ પડે છે. એટલે જેમ પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે જેમ આ ત્રણ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ, એ જ પ્રમાણે આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે પણ આ ત્રણ સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરીશું. તો સાવ સિમ્પલ થઈ ગયું ભાઈ. મુદ્દાઓ તમને કોઈ પૂછે અગત્યના તો આટલા 7-8 મુદ્દા લખી શકશો ભાઈ. ક્લિયર? ફરીથી ઝડપથી એકવાર. પરમાણુના ઇલેક્ટ્રોન જેમ પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાય છે, અણુના ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં ગોઠવાય છે. નંબર 2, પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વિતરણને જેમ આપણે પરમાણ્વીય કક્ષક કહીશું એમ અણુના કેન્દ્રોના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વિતરણને આપણે આણ્વીય કક્ષક કહીશું. જેમ પરમાણુના ઇલેક્ટ્રોન અલગ અલગ પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાય છે, અણુના ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકમાં ગોઠવાય છે. સમાન શક્તિ અને સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો વચ્ચે ચોક્કસ જોડાણ થઈને આણ્વીય કક્ષક બને છે. પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રીય છે, જ્યારે આણ્વીય કક્ષક બહુકેન્દ્રીય છે. જેટલી સંખ્યામાં પરમાણુ કક્ષકો ભેગી કરશો એટલી જ સામે નવી આણ્વીય કક્ષકો બનશે. એમાંથી અડધી આણ્વીય કક્ષકોને આપણે બંધકારક આણ્વીય કક્ષક કહીશું BMO અને બાકીની અડધીને અબંધકારક અથવા તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક ABMO કહીશું. BMO ની ઊર્જા ઓછી હોય, ABMO ની ઊર્જા વધારે હોય. BMO માં રહેલા ઇલેક્ટ્રોન અણુની સ્થિરતા વધારે છે, ABMO માં રહેલા ઇલેક્ટ્રોન અણુની સ્થિરતા ઘટાડે છે. અને પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આ જે ત્રણ નિયમો જે છે એ જ નિયમો તમે આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે લાગુ પાડી શકો છો. ક્લિયર દોસ્તો? તો આ આણ્વીય કક્ષક માટેના અગત્યના વિશિષ્ટ મુદ્દાઓની આપણે ચર્ચા કરી, જેની મદદથી આપણે આણ્વીય કક્ષક ચિતાર દોરવાના છે આવતી વખતે, આવતા લેક્ચરમાં એમાં આનો ઉપયોગ થશે.
ત્રીજો પ્રશ્ન છે LCAO. LCAO linear combination of atomic orbital. linear combination of atomic orbital એને ગુજરાતીમાં પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન. થી H2 નું નિર્માણ સમજાવો. બસ પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન. હવે તરંગયંત્ર શાસ્ત્ર પ્રમાણે પરમાણુ કક્ષકને પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય psi થી દર્શાવાય છે. પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય psi થી રજૂ કરાય છે. એટલે જે પરમાણુમાં જે પરમાણ્વીય કક્ષકો જે છે જેને આપણે તરંગ વિધેય psi તરીકે ઓળખીશું, જે ઇલેક્ટ્રોનનો કંપ વિસ્તાર છે, જે ઇલેક્ટ્રોનનો કંપ વિસ્તાર દર્શાવે છે. તરંગ વિધેય જે છે એ ઇલેક્ટ્રોનનો શું દર્શાવે છે? કંપ વિસ્તાર દર્શાવે છે, જે શ્રોડિંજર સમીકરણના ઉકેલ પરથી, જે શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલ પરથી મેળવી શકાય છે. તરંગ વિધેય psi એ શ્રોડિંજર ઇક્વેશન આવે છે. શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલથી તમે કંપ વિસ્તાર એટલે કે psi તમે શોધી શકો છો. હવે એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી એટલે કે હાઇડ્રોજન સિવાય, હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે પણ હાઇડ્રોજન સિવાયના બધા પરમાણુમાં એક કરતા વધુ ઇલેક્ટ્રોન છે, એટલે એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માં શ્રોડિંજર તરંગ સમીકરણ થી ઉકેલ મેળવી શકાતો નથી. બરાબર છે? પ્રણાલી માટે ઉકેલ મેળવી શકાતો નથી. એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે શ્રોડિંજર તરંગ સમીકરણ નો ઉકેલ મેળવી શકાતો નથી. આથી LCAO ની જરૂર પડી. એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી એટલે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે શ્રોડિંજર ઇક્વેશન તમે લાગુ પાડી શકતા નથી. બરાબર? એટલે આપણે LCAO ની જરૂર પડી. આપણે H2 સમકેન્દ્રીય અણુ H2 ના બે પરમાણુ A અને B છે આપણે એમ ધારીએ. બરાબર? H2 અણુ છે જેમાં બે પરમાણુ હોય, બે જ સમાન પરમાણુ છે, એકને A પરમાણુ કહીએ, બીજાને B પરમાણુ કહીએ. હવે પરમાણુ A માટે તરંગ વિધેય, પરમાણુ A માટે તરંગ વિધેય આપણે psi થી ઓળખીએ. પરમાણુ A માટે તરંગ વિધેય psi A કહીએ અને પરમાણુ B માટે તરંગ વિધેયને psi B કહીએ. તો આ પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેય જે છે એનો તમે સરવાળો કરીને કાં તો બાદબાકી કરીને બંધકારક આણ્વીય કક્ષક સિગ્મા તમે બનાવી શકો છો. એટલે આ રીતે જો બે તરંગ વિધેય જે છે, બે પરમાણુના તરંગ વિધેય છે psi A અને psi B, બે પરમાણ્વીય કક્ષકોનો સરવાળો કરો તો આપણને આણ્વીય કક્ષક મળશે સિગ્મા, અને બાદબાકી કરશો તો સિગ્મા સ્ટાર મળે. બાદબાકી કરશો તો શું મળશે ભાઈ? સિગ્મા સ્ટાર. એટલે પરમાણ્વીય કક્ષકના સરવાળાથી, પરમાણ્વીય કક્ષકના તરંગ વિધેયના સરવાળાથી
આપણને સિગ્મા બંધકારક આણ્વીય કક્ષક મળે અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક મળે આ પરમાણ્વીય કક્ષકના તરંગ વિધેયની બાદબાકીથી. બરાબર છે. એટલે સરવાળો કરશો તેને સિગ્મા કહીશું, બાદબાકી કરશું તેને સિગ્મા સ્ટાર કહીશું. બરાબર છે ભાઈ. ચલો કેવી રીતે મળે છે એની આપણે થોડીક વાત કરી લઈએ. આ ઊર્જા છે, આ પરમાણ્વીય કક્ષક છે, એનું તરંગ વિધેય સાઈ એ કહીએ. ચલો બીજો પરમાણુ છે એનો ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન ભ્રમણ વિરુદ્ધ બતાવીએ છીએ આપણે. આ પણ પરમાણ્વીય કક્ષક જ છે જેમાં ઇલેક્ટ્રોનની સ્પિન આ પરમાણુ કરતા અલગ બતાવે છે, આને આપણે સાઈ બી કહીએ. આ બે પરમાણ્વીય કક્ષકો છે. આગળ આપણે વાત કરી જેટલી પરમાણ્વીય કક્ષકો ભેગી કરશો એટલી શું બનશે ભાઈ? આણ્વીય કક્ષક બનશે. એટલી શું બનશે ભાઈ? આણ્વીય કક્ષક. આ રીતે આ આણ્વીય કક્ષક છે, આને બંધકારક આણ્વીય કક્ષક કહીશું BM, જેમાં આપણે શું કરીશું ભાઈ? સરવાળો કર્યો સિગ્મા સાઈ એ વત્તા સાઈ બી, એના બે બે ઇલેક્ટ્રોન નીચે ઊર્જા BMO ની ઊર્જા ઓછી એટલે બંને ઇલેક્ટ્રોન ક્યાં આવશે ભાઈ? BMO માં આવશે, ઉપર ઇલેક્ટ્રોન આવશે નહીં. આ સિગ્મા સ્ટાર છે, સિગ્મા સ્ટાર બરાબર સાઈ એ માઇનસ સાઈ બી. આને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહીશું ABM. ચલો આની ઊર્જા કેવી હોય? BMO ની ઊર્જા હમણાં લખાયું ઓછી હોય. આ ABMO ની અથવા બંધ પ્રતિકારક અથવા તો પ્રતિબંધકારક આણ્વીય કક્ષકની ઊર્જા કેવી હોય? ઊર્જા વધુ હોય, ઊર્જા વધુ હોય. ક્લિયર દોસ્તો? તો આ વધતી ઊર્જા છે, આમ જેમ ઊર્જા વધે છે વધતી ઊર્જા લખીએ આપણે. તો હાઇડ્રોજન માટે બરાબર યાદ રાખજો, બે પરમાણુ A અને B છે, બંનેના તરંગ વિધેય લીધા સાઈ A અને સાઈ B. બંનેના તરંગ વિધેયનો તમે સરવાળો કરશો તો એનાથી જે આણ્વીય કક્ષક મળશે એને સિગ્મા આણ્વીય કક્ષક કહીશું, અને બંને તરંગ વિધેયની બાદબાકી કરશું તો એને એ જે આણ્વીય કક્ષક મળશે એને સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક કહીશું. હવે આના ઉપરથી આપણે કહી શકીએ કે આ જે BMO જે છે, BMO ની ઊર્જા મૂળ પરમાણ્વીય કક્ષકો કરતા કેવી હોય ભાઈ? ઓછી હોય છે. જો આ BMO ની ઊર્જા આ બે પરમાણ્વીય કક્ષકોની ઊર્જા કરતા કેવી હોય? એને નીચી. અને આ ABMO ની ઊર્જા આ પરમાણ્વીય કક્ષકોની ઊર્જા કરતા કેવી બતાવી? વધારે બતાવી. જો ઉપર છે વધારે બતાવી. એટલે BMO ની ઊર્જા મૂળ પરમાણ્વીય કક્ષકો કરતા ઓછી હોય, જ્યારે ABMO ની ઊર્જા મૂળ પરમાણ્વીય કક્ષકો કરતા વધુ હોય છે. બરાબર છે? વધારે હોય છે. પછી BMO માં ગોઠવાયેલ ઇલેક્ટ્રોન, BMO કક્ષકમાં આજે ગોઠવાયેલ ઇલેક્ટ્રોન ને કારણે એની ઊર્જા ઘટે છે. BMO માં ગોઠવાયેલ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં એકબીજા સાથે ગોઠવાયેલા રહે છે. BMO ના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે એકબીજામાં ગોઠવાયેલ હોવાથી શું કીધું ભાઈ? BMO ના ઇલેક્ટ્રોન અથવા BMO માં ગોઠવાયેલ ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રમાં એકબીજા સાથે રહેલા છે અથવા એકબીજા સાથે ગોઠવાયેલ હોવાથી તે અણુની સ્થાયીતા શું કરે ભાઈ? વધારે છે. જ્યારે ABMO માં ગોઠવાયેલ ઇલેક્ટ્રોન BMO માં
ચાલો એબીએમઓમાં ગોઠવાયેલ ઇલેક્ટ્રોન એકબીજા સાથે વધુ અપાકર્ષણ કરતા હોવાથી તે એટલે એબીએમઓમાં રહેલી ઇલેક્ટ્રોન તે અણુની સ્થાયીતા ઘટાડે છે. એટલે બીએમઓમાં રહેલા ઇલેક્ટ્રોન અણુની સ્થાયીતા વધારે છે, એબીએમઓમાં રહેલી ઇલેક્ટ્રોન અણુની સ્થાયીતા શું કરે છે ભાઈ? ઘટાડે છે. આ બીએમઓમાં રહેલ બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય છે, જ્યારે એબીએમઓમાં રહેલ બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય છે. ઇલેક્ટ્રોન ઘનતા એટલે બીએમઓ જે છે, બીએમઓ આણ્વીય કક્ષક જે છે એના બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની સંભાવના વધારે હોય છે, જ્યારે એબીએમઓમાં એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની સંભાવના, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય ભાઈ? ઓછી હોય છે. બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય તો તેવા સમતલને નોડલ સમતલ કહીશું. કેવી રીતે આણ્વીય કક્ષકો બને છે એ હમણાં હું તમને હજુ ડિટેલમાં સમજાવું છું. તો આ LCAO ની મદદથી જ્યારે બે હાઇડ્રોજનના પરમાણુઓની પરમાણ્વીય કક્ષકો ભેગી થઈ આણ્વીય કક્ષકો બને છે, એમાં તરંગ વિધેયનો તમે સરવાળો કરશો તો સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક બનશે, અને તરંગ વિધેયની બાદબાકી કરીશું તો સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક આપણને મળે છે. BMO ની ઉર્જા ઓછી હોય, આની ઉર્જા ABM ની ઉર્જા વધારે હોય. આમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય છે કેન્દ્ર સાથે કે જેથી આમાં અપાકર્ષણ ઓછું થાય છે, આકર્ષણ વધી જાય છે, પરિણામે સ્થિરતા વધી જાય છે. બરોબર છે? એટલે આ BMOમાં રહેલ ઇલેક્ટ્રોન અણુની સ્થાયીતામાં વધારો કરે છે, ABMOમાં રહેલ ઇલેક્ટ્રોન અણુની સ્થાયીતામાં શું કરે છે ભાઈ? ઘટાડો કરે છે. અને બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય, બરોબર? સંભાવના શૂન્ય હોય તેવા સમતલને આપણે શું કહીશું ભાઈ? નોડલ સમતલ તરીકે ઓળખીએ છીએ. પછી આ LCAO કે સાહેબ કઈ પરમાણ્વીય કક્ષકો ભેગી થાય? હમણાં જ આપણે વાત કરી ભાઈ, ઓછી ઉર્જા એટલે કે જેમની ઉર્જા સરખી હોય, બરાબર છે, જેમની સમમિતિ સરખી હોય એવી પરમાણ્વીય કક્ષકો ભેગી થાય તો આણ્વીય કક્ષકો બને છે. એટલે આપણે LCAO ની નાની નાની ત્રણ શરતો છે, સાવ સિમ્પલ શરતો છે. LCAO માટેની શું કહીશું ભાઈ આપણે? શરતો. ચલ તો માટેની શરતો નાની નાની ત્રણ છે, સાવ સિમ્પલ છે. નંબર 1, હમણાં જ આપણે કીધું જેમ બે પરમાણુ ભેગા થાય તો અણુ બને, એમ બે પરમાણુ કક્ષકો ભેગી થાય તો આણ્વીય કક્ષક મળે. હવે કે સાહેબ કયા પ્રકારની પરમાણ્વીય કક્ષકો ભેગી થાય? બરાબર છે? તો કે ભાઈ પરમાણ્વીય કક્ષકોની ઉર્જા સમાન હોવી જોઈએ. બરાબર? એટલે એક તો પરમાણ્વીય કક્ષકોની ઉર્જા સમાન હોવી જોઈએ. જે પરમાણ્વીય કક્ષકો ભેગી કરીને રેખિક સંગઠનથી આપણે જે આણ્વીય કક્ષક બનાવવાનું છે એ પરમાણ્વીય કક્ષકોની ઉર્જા સરખી હોવી જોઈએ. એટલે આપણે આ રીતે લખીએ, સંયોજતા પરમાણુની પરમાણ્વીય કક્ષકોની ઉર્જા સમાન હોવી જોઈએ. દાખલા તરીકે વનેશ કક્ષક બીજી વનેશ કક્ષક સાથે જ જોડાય, પરંતુ વનેશ કક્ષક એ 2s કક્ષક સાથે જોડાય નહીં.
કારણ કે 1s કરતા 2s ની શક્તિ વધારે હોય બરાબર. એટલે તમારે કેવી કક્ષકો જોડવાની, જે કક્ષકો, જે પરમાણ્વીય કક્ષકોની ઊર્જા કેવી હોય ભાઈ, સમાન હોય એવી કક્ષકો વચ્ચે જ સંમિશ્રણ થાય તો જ આણ્વીય કક્ષકો બને. પછી આપણે આવું પણ કીધેલું છે નંબર 2, સંયોજાતા પરમાણુની પરમાણ્વીય કક્ષકો ની સમમિતિ. સમમિતિ એટલે શું, હમણાં તમે કહું છું આના પછીનો પ્રશ્ન. સમમિતિ સમાન હોવી જોઈએ. જેમ ઊર્જા સમાન હોવી જોઈએ એમ સમમિતિ પણ સમાન હોવી જોઈએ. દાખલા તરીકે 1s 1s એટલે SS વચ્ચે સંમિશ્રણ થાય, પરમાણ્વીય કક્ષકોના રેખિક સંગઠનથી સંમિશ્રણ થાય. px px અથવા py py વચ્ચે સંમિશ્રણ થાય. pz pz કક્ષકો વચ્ચે રેખિક સંગઠનથી આણ્વીય કક્ષકો બને, વચ્ચે સંમિશ્રણ થાય. પણ તમે એમ કહો કે સાહેબ હું એક પરમાણુની 2pz લઉં, pz લઉં અને બીજાની px કે py લઉં તો એમની વચ્ચે રેખિક સંગઠનથી આણ્વીય કક્ષક બનશે નહીં. સમજો બરાબર. એટલે એક પરમાણુની pz કક્ષક હોય તો બીજા પરમાણુ pz સાથે જોડાય. એક પરમાણુની px કક્ષક હોય તો બીજા પરમાણુની px કક્ષક સાથે જે જોડાઈ શકે છે. અને ત્રીજું, સંયોજાતા પરમાણુઓ શક્ય એટલા નજીક નજીક ગોઠવાયેલા હોવા જોઈએ જેથી એમની પરમાણ્વીય કક્ષકો વચ્ચે પણ વધુમાં વધુ શું થાય ભાઈ, સંમિશ્રણ થાય. બરાબર છે. એટલે સંયોજાતા પરમાણુ શક્ય હોય તેટલા એકબીજાની નજીક ગોઠવાવા જોઈએ જેથી કરીને પરમાણ્વીય કક્ષકોનું વધુમાં વધુ સંમિશ્રણ થાય. પરિણામે બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા, સંમિશ્રણ વધશે તો બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધશે, પરિણામે બંધ વધારે મજબૂત બનશે, અણુ વધુ સ્થાયી બનશે. બરાબર છે. એટલે જેમ સંમિશ્રણની માત્રા વધારે એમ આણ્વીય કક્ષકોના કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધારે. જેમ સંમિશ્રણની માત્રા વધુ તેમ આણ્વીય કક્ષકોના બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધુ. તો આ નાની નાની LCAO માટે 3 શરત છે. સાવ સિમ્પલ છે શરતો કે ભાઈ તમે બરાબર પરમાણુ જેમ ભેગા થાય તો અણુ બને, એમ પરમાણુ કક્ષકો ભેગી થાય તો આણ્વીય કક્ષકો બને. બરાબર છે. હવે કે કઈ પરમાણ્વીય કક્ષકો ભેગી થવાની છે, તો ભાઈ જે પરમાણ્વીય કક્ષકોની ઊર્જા સરખી હોય એમની વચ્ચે રેખિક સંગઠન થઈ અને આણ્વીય કક્ષક બને. 1s 1s સાથે જોડાય, 1s 2s સાથે જોડાય નહીં, કારણ કે 2s ની શક્તિ 1s કરતા વધારે છે એટલે 1s 1s સાથે જોડાય, 2s 2s સાથે જોડાય. પછી પરમાણ્વીય કક્ષકોની સમમિતિ સરખી હોવી જોઈએ, આકાર સરખા હોવો જોઈએ. SS સાથે સંમિશ્રણ થાય, PX PX સાથે અથવા PY PY સાથે જોડાય, PZ PZ સાથે જોડાય, પણ PZ PX સાથે કે PZ PY સાથે જોડાઈ શકે નહીં. અને સંયોજાતા પરમાણુ શક્ય એટલા એકબીજાની નજીક ગોઠવવા જોઈએ કે જેથી એમની પરમાણ્વીય કક્ષકો વચ્ચે વધુમાં વધુ શું થાય, પરમાણ્વીય કક્ષકોનું વધુમાં વધુ શું થાય, સંમિશ્રણ થાય. અને જેમ સંમિશ્રણની માત્રા વધુ તેમ આણ્વીય કક્ષકોના કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય છે. ક્લિયર દોસ્તો? ચલો પછી આવે છે તમારે
આણ્વીય કક્ષકોના પ્રકાર. આણ્વીય કક્ષકોના પ્રકારો. ચલો, આણ્વીય કક્ષકો જુદા જુદા પ્રકારની હોય છે. સિગ્મા, સિગ્મા સ્ટાર, ડેલ્ટા વગેરે એ આણ્વીય કક્ષકોના શું છે ભાઈ? પ્રકાર છે. પાઈ, પાઈ સ્ટાર, ડેલ્ટા વગેરે. હવે આ બધા બંધ કેવી રીતે બને કે ભાઈ એસએસ વચ્ચે સંમિશ્રણ થાય તો કયા પ્રકારનો બંધ બને? બરાબર છે. સિગ્મા કે સિગ્મા સ્ટાર, પાઈ કે પાઈ સ્ટાર, એની આપણે ચર્ચા કરવાની છે. તો એક વાક્ય યાદ રાખો. જે આણ્વીય કક્ષક બંધ ધરી ની આસપાસ સમમિતિ ધરાવતી હોય તેને સિગ્મા કે સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક કહીશું. આણ્વીય કક્ષકો કહે છે. અને જે આણ્વીય કક્ષક બંધ ધરીની આસપાસ સમમિતિ ધરાવતી હોય નહીં તેને પાઈ કે પાઈ સ્ટાર આણ્વીય કક્ષક કહીશું. બરાબર યાદ રાખો. સમમિતિ ધરાવતી હોય તેને સિગ્મા કે સિગ્મા સ્ટાર, અને સમમિતિ ધરાવતી હોય નહીં એને પાઈ કે પાઈ સ્ટાર આણ્વીય કક્ષક કહીશું. સમમિતિ એટલે શું સાહેબ? પહેલા તો ચલો એ બી હું તમને કહું. સમમિતિ એ સિમેટ્રી છે. સમમિતિ એટલે એના માટે છે ને, હું તમને નાની નાની પહેલા તો આકૃતિ 2-4 હું દોરી આપું તમને. જે તમારે 1s 2px બરાબર છે, 2pz પરમાણ્વીય કક્ષકોના સંગઠનથી રચાતી આણ્વીય કક્ષકોના આકાર કેવા છે એના ઉપરથી હું તમને આ સમમિતિ સમજાવું છું. સમજજો. પહેલા બરાબર જોજો. આ 1s કક્ષક છે. એક પરમાણુની 1s કક્ષક, આ બીજા પરમાણુની 1s કક્ષક. એનો તરંગ વિધેય લઉં છું સાઈ. તરંગ વિધેય લઉં છું સાઈ. એનો હું સરવાળો કરું છું. સમજો બરાબર. આપણે આગળ બી કીધું કે તરંગ વિધેયનો તમે સરવાળો કરી શકો કાં તો બાદબાકી કરી શકો. તો અહીંયા આવી સિગ્મા પ્રકારની બંધકારક આણ્વીય કક્ષક બને છે. તરંગ વિધેયનો શું કરીએ છીએ આપણે? સરવાળો કરીએ છીએ. બરાબર છે. તો આને સિગ્મા પ્રકારની સિગ્મા 1s કક્ષક મળે છે. આને શું કહીશું ભાઈ? સિગ્મા 1s. બરાબર, સિગ્મા 1s. હવે આની આ જ વસ્તુ જોજો. હું બાદબાકી કરું છું. તરંગ વિધેયની હું શું કરું ભાઈ? આ સાઈ 1s સાઈ 1s બાદબાકી કરું તો મને આવી બે કક્ષક મળશે. પ્લસ માઇનસ સેન્ટરમાં પોઈન્ટ છે. બરાબર છે. પ્લસ માઇનસ. આને સિગ્મા સ્ટાર 1s કહીશું. આને જેમ સિગ્મા બી લખો તો બંધકારક, અહીંયા લખીને બંધકારક આણ્વીય કક્ષક. આને શું કહેવાય? સિગ્મા સ્ટાર 1s ને ગુજરાતીમાં લખવું હોય તો ઉપરની જેમ સિગ્મા પ્રકારની કીધું એમ અહીંયા સિગ્મા સ્ટાર પ્રકારની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. સમજો બરાબર. તો આ 1s 1s કક્ષક, 1s 1s પરમાણ્વીય કક્ષક થી આપણે વાત કરી. હવે હું 2px 2px અથવા 2py 2py 2pz 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 લઈએ. ચલો, જેમ s કક્ષક ગોળ હોય છે સમજો એમ p કક્ષક કેવી હોય? ડમ્બેલ્સ હોય.
આપણે z અક્ષ ઉપર હોય તો એને આપણે 2pz કીધી છે એક્ઝેક્ટ. આ સાઈ 2pz, આ માઇનસ પ્લસ. પ્લસ માઇનસ ચિહ્નો વીજભાના ચિહ્નો નથી, એ તરંગ વિધેયના ચિહ્નો છે. પ્લસ માઇનસ ચિહ્નો એ વીજભાના ચિહ્નો નથી, તરંગ વિધેયના ચિહ્નો છે. ચલો આ એક પરમાણુની 2pz, હું બીજા પરમાણુની 2pz લઉં છું. જો પ્લસ માઇનસ બીજા પરમાણુની 2pz, આને 2pz1 કહું, આને 2pz2 કહીએ, કઈ ફરક પડે? 1 2 બીજો પરમાણુ, આ એક પરમાણુ, આ બીજો પરમાણુ. બંને પરમાણુ સરખા છે, બંનેની પરમાણુય કક્ષકો સરખી છે, એના તરંગ વિધેય લઈએ છીએ, તરંગ વિધેયનો સરવાળો કરીએ છીએ આ રીતે, કાં તો તરંગ વિધેયની આ રીતે શું કરે છે? બાદબાકી. ચલો તરંગ વિધેયનો તમે સરવાળો કરશો તો psi મળે, બંધકારક. બરાબર છે. અહીંયા આણ્વીય કક્ષક આવી મળશે, આજુબાજુ નાના ભાગ અને વચ્ચે મોટો ભાગ, પ્લસ માઇનસ માઇનસ. આનું આપણે 120 અંશે ખૂણે પરિભ્રમણ કરીએ જોઈએ. અને આપણે શું કીધું ભાઈ, આ કઈ કક્ષક મળશે? psi. જ્યાં સરવાળો કરો તે સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક કહીશું. બરાબર છે? બરાબર જોજો. હવે અહીંયા તરંગ વિધેયનો સરવાળો કરું તો psi લખવાનું અને બાદબાકી કરવું. ફરીથી આની આ જ આકૃતિ દોરું છું, પ્લસ માઇનસ psi 2pz1. હવે તરંગ વિધેયનું શું કરું છું ભાઈ? બાદબાકી કરું છું, બાદબાકી કરી psi 2pz2. તો મને અહીંયા આણ્વીય કક્ષક જે મળશે, અહીંયા વચ્ચે નાનો ભાગ, આજુબાજુ મોટો ભાગ, નાનો ભાગ મોટો ભાગ, પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ, ગમે તે પ્લસ માઇનસ ગમે તે લખી શકો ભાઈ. પ્લસ માઇનસ ચિહ્નો વીજભાના ચિહ્નો નથી, તરંગ વિધેયના ચિહ્નો છે. બાદબાકી કરો ત્યાં psi મળે. બરાબર છે. ફરીથી હું ત્રીજી આકૃતિ દોરું છું, C. આ 2px1 કહીએ અને આ બીજી 2py1. 2px1 આ જેમ 2pz 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 2pz, એમાં અહીંયા 2px અને 2px છે. ચલો તરંગ વિધેય લઈએ. તરંગ વિધેયનો શું કરીએ ભાઈ આપણે? psi 2px2, એનો હું સરવાળો કરું. સરવાળો કરું તો મને આવી આણ્વીય કક્ષક મળે છે. એની 120 અંશે ખૂણે 180 અંશે ખૂણે પરિભ્રમણ કરીએ છીએ આપણે. ચલો 180 રાખીએ. ચલો તો મને આવી આણ્વીય કક્ષક મળે. સરવાળો કરશું ત્યાં psi લખીશું અને આની આ જ આકૃતિ પ્લસ માઇનસ psi 2px1 psi 2px2 બાદબાકી કરું. તરંગ સરવાળો કરું, અહીંયા બાદબાકી કરીએ. બાદબાકી કરશું મને આવી આણ્વીય કક્ષક મળશે, પ્લસ માઇનસ માઇનસ પ્લસ psi. તો પહેલા આટલી વસ્તુ સમજી લો બરાબર. મેં શું કર્યું ભાઈ? જેમ બરાબર યાદ રાખો, જેમ પરમાણુ ભેગા થાય અણુ બને, જેમ પરમાણુય કક્ષકો ભેગી થાય આણ્વીય કક્ષકો મળે. જેમ પરમાણુય કક્ષકના તરંગ વિધેયનો સરવાળો કરવાનો છે. સરવાળો કરીએ તો આપણને psi મળે, બાદબાકી કરીએ ત્યાં psi મળે. સમજો બરાબર. જ્યાં જ્યાં મેં સરવાળો કર્યો, જો જ્યાં સરવાળો કરો ત્યાં psi, તરંગ વિધેયનો સરવાળો કરો ત્યાં psi, તરંગ વિધેયનો સરવાળો કરો ત્યાં psi લખ્યો છે. અને તરંગ વિધેયની જ્યાં બાદબાકી કરીશ ત્યાં psi કર્યો, બાદબાકી કરી ત્યાં psi, બાદબાકી કરીશ ત્યાં psi. આનું 180 અંશે ખૂણે આપણે શું કરીએ ભાઈ? પરિભ્રમણ. હવે જોજો આ સમમિતિ એટલે શું એ મારે તમને સમજાવવું છે. દાખલા તરીકે આ બે પેન છે, સમજો બરાબર. અંદરની જે રિફિલ જે છે બંધ ધરી છે. આ પેન છે, બે પરમાણુ છે, એની બે પરમાણુય કક્ષકો છે. બે પરમાણુય કક્ષકોનું રેખિક સંગઠન થાય છે. રેખિક સંગઠનથી આપણને આણ્વીય કક્ષક બને છે. આ બધી આણ્વીય કક્ષકો છે. હવે આ બે પરમાણુય કક્ષક ભેગી થઈને આણ્વીય કક્ષક બની, આની જેમ, આ એની જેમ. ધારો જો આ વચ્ચે અંદરની જે રિફિલ જે છે બંધ ધરી છે, આ વચ્ચેનો સફેદ ભાગ જે છે એને આપણે પ્લસ કે એના બાજુવાળા આજુબાજુ નાના ભાગ જે છે માઇનસ, એને આપણે વાદળી જે છે એને માઇનસ કહીએ. જરૂરી નથી કોઈ કે સાહેબ મારે આને માઇનસ કહેવું છે તો આજુબાજુવાળા બે એને શું કહીશું? પ્લસ કહીશું.
બરાબર છે. અહીંયા આકૃતિમાં મોટો ભાગ જે છે પ્લસ જે છે, ધોળો ભાગ જે છે, સફેદ ભાગ જે એને પ્લસ કહીશું, આજુબાજુ જે વાદળી ભાગ જે છે, નાના ભાગ જે છે એને આપણે માઇનસ કહીએ છીએ. આ આણ્વીય કક્ષક છે. એનું 180 અંશે ખૂણે પરિભ્રમણ કરું. જોજો, આનું 180 અંશે ખૂણે પરિભ્રમણ કરું તો બોલો પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાય છે. જો પ્લસ પ્લસની જગ્યાએ છે, માઇનસ માઇનસની જગ્યાએ છે, ગમે તેટલા અંશે ખૂણે પરિભ્રમણ કરો સાહેબ, ગમે તેટલા અંશે ખૂણે પરિભ્રમણ કરશો, પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાતા નથી, એટલે સમમિતિ ધરાવે છે. આથી અને સિગ્મા કે સિગ્મા સ્ટાર, સિગ્મા કે સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક કહીશું. ફરીથી આ બી આકૃતિમાં આવું છે. જો નાના ભાગ અંદર છે અને આજુબાજુ મોટા ભાગ બહાર છે. ચલો આનું પણ હું 180 અંશે ખૂણે પરિભ્રમણ કરું છું. 180 અંશે ખૂણે પરિભ્રમણ કરું તો બોલો પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાય છે. પ્લસ પ્લસની જગ્યાએ રહેશે, માઇનસ માઇનસની જગ્યાએ રહેશે. પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાતા નથી, એટલે સમમિતિ ધરાવતી નથી. બરાબર છે. એટલે એને પાઈ કે પાઈ સ્ટાર કહીશું. બરાબર છે. અહીંયા તમે નિશાન ગમે તે લખો, પ્લસ માઇનસ માઇનસ પ્લસ, તમારે જે લખવું લખી શકો ભાઈ. સમમિતિ ધરાવતી હોય એને સિગ્મા કે સિગ્મા સ્ટાર કહીશું. સમમિતિ ધરાવતી હોય નહીં એને પાઈ કે પાઈ સ્ટાર કહીશું. ફરીથી કહું છું, બી માં શું થાય છે? જો ફરીથી એમાં આ ટાઈપનું છે. આનું 180 અંશે ખૂણે પરિભ્રમણ કરીએ તો પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાતા નથી. પ્લસ પ્લસની જગ્યાએ માઇનસ માઇનસની જગ્યાએ, એટલે સમમિતિ ધરાવે છે, એટલે સિગ્મા કીધું. ચલો બી માં આવી આકૃતિ છે, નાના ભાગ અંદર છે, મોટા ભાગ બહાર છે. ચલો આનું પણ 180 અંશે ખૂણે પરિભ્રમણ કરું તો પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાતા નથી, આથી આ પણ સમમિતિ ધરાવે છે, આથી એને પણ સિગ્મા કે સિગ્મા સ્ટાર કહીશું. સી અને ડી માં શું થાય છે? જુઓ, સી માં આવું છે, આ પ્લસ ઉપર, આ સફેદ ભાગ માઇનસ નીચે, આ પ્લસ છે, આ માઇનસ છે. ચલો આનું 180 અંશે ખૂણે પરિભ્રમણ કર્યું તો પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન શું થઈ ગયા? બદલાઈ ગયા. જો ફરીથી બદલાઈ ગયા. એટલે એ સમમિતિ ધરાવતી નથી એમ કહેવાય. એટલે પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાય તો એ સમમિતિ ધરાવતી નથી, આથી એને પાઈ કે પાઈ સ્ટાર કહીશું. અને પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાય નહીં એટલે કે સમમિતિ ધરાવતી હોય તો એને સિગ્મા કે સિગ્મા સ્ટાર કહીશું. તો ક્લિયર દોસ્તો, સમમિતિ પાકું પિક્ચર. સમમિતિમાં શું કરશું ભાઈ? ફરીથી છેલ્લી વાર બોલું છું, બે પરમાણ્વીય કક્ષકોથી જે આણ્વીય કક્ષક બને છે એ આણ્વીય કક્ષક અત્યારની એ પરિસ્થિતિમાં આવું છે. આનું 180 અંશે ખૂણે પરિભ્રમણ કરો તો પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાતા નથી. આમાં પણ 180 અંશે ખૂણે પરિભ્રમણ કરશો તો પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાતા નથી, એટલે સમમિતિ ધરાવે છે. આ તેને સિગ્મા કે સિગ્મા સ્ટાર કહીશું. આમાં શું થાય છે? આ પ્લસ આ માઇનસ બદલાઈ ગયા. જો 180 અંશે ખૂણે બદલાઈ ગયા. અહીંયા પણ તમે 180 અંશે ખૂણે પરિભ્રમણ કરશો, બરાબર? અહીંયા પરિભ્રમણ કરશો તો શું થશે ભાઈ? માઇનસ ઉપર, જો અહીંયા આ રીતે, બરાબર, માઇનસ ઉપર પ્લસ નીચે, બરાબર છે, અથવા પ્લસ ઉપર માઇનસ નીચે, બરાબર છે. આમ સમીકરણમાં પ્લસ માઇનસ ના સ્થાન શું થઈ જાય? બદલાઈ જાય. એટલે પ્લસ માઇનસ ના સ્થાન બદલાઈ જાય તે સમમિતિ ધરાવતી નથી, આથી એને પાઈ કે પાઈ સ્ટાર કહેવાય. છેલ્લી વાર કહું છું, જ્યાં તમે તરંગ વિધેયનો સરવાળો કરો છો ત્યાં સાયમો લખીએ છીએ, બાદબાકી કરો છો ત્યાં સાઈ સ્ટાર એમો લખીએ છીએ, બાદબાકી કરો ત્યાં સાઈ સ્ટાર એમ. બરાબર છે. જ્યાં સમમિતિ ધરાવે છે એટલે કે પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાતા નથી એને સિગ્મા કે સિગ્મા સ્ટાર કહીશું. અને અહીંયા પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાય છે એટલે કે સમમિતિ ધરાવતી નથી, એટલે એને પાઈ કે પાઈ સ્ટાર કહીશું. અહીંયા બે કેન્દ્રો વચ્ચેના ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ હોવાથી આને સિગ્મા પ્રકારની બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. અહીંયા જો બે કેન્દ્રો છે, અહીંયા એક અહીંયા ને અહીંયા બોલે, અહીંયા બે કેન્દ્રો વચ્ચેના ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ હોવાથી આને સિગ્મા પ્રકારની બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. બોલો, અહીંયા બે કેન્દ્રો વચ્ચેના ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી હોવાથી, ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોવાથી આને સિગ્મા સ્ટાર પ્રકારની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય. અહીંયા બે કેન્દ્રો વચ્ચેના ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ હોવાથી પાઈ પ્રકારની
બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. અને અહીંયા ઓછી હોવાથી પાઈ સ્ટાર પ્રકારની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય. તો આણ્વીય કક્ષકોના પ્રકાર તમે જુઓ છો, સિગ્મા, પાઈ, સિગ્મા સ્ટાર, પાઈ સ્ટાર, બરાબર છે. એમાં પાછા સિગ્મા પ્રકારની બંધકારક હોય, સિગ્મા સ્ટાર પ્રકારની બંધ પ્રતિકારક હોય, પાઈ પ્રકારની બંધકારક હોય, પાઈ સ્ટાર પ્રકારની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક તમને જોવા મળે છે. ક્લિયર દોસ્તો? તો આ ઊર્જાના સ્તર બતાવ્યા મેં તમને. આ બધા ઊર્જાના શું બતાવ્યા ભાઈ? સ્તર બતાવ્યા છે તમને. બરાબર છે? એટલે બરાબર યાદ રાખજો. આ તમે x ની જગ્યાએ psi 2p y લેશો તો પણ તમને આ રીતે સિગ્મા અને સિગ્મા સ્ટાર પ્રકારના 2px ને બદલે 2p y લો, y પણ લઈ શકાય. એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ તમારી. જોયું ભાઈ? 1s ss થી ટૂંકમાં ss થી સિગ્મા બંધ બન્યા, પછી s અને 2pz, પછી 2pz 2pz થી એ સમમિતિ ધરાવે છે એટલે એનાથી કયા બંધ બનશે? એનાથી સિગ્મા કે સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકો બને. અને 2px 2px અને 2py 2py કક્ષકોના રેખિક સંગઠનથી પાઈ કે પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકો બને. તો આણ્વીય કક્ષકોના પ્રકાર તમને ખ્યાલ આવી ગયો. આણ્વીય કક્ષકો સિગ્મા પ્રકારની બંધકારક હોય, સિગ્મા સ્ટાર પ્રકારની બંધ પ્રતિકારક હોય, પાઈ પ્રકારની બંધકારક હોય, પાઈ સ્ટાર પ્રકારની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો હોઈ શકે છે. યાદ રાખો, તરંગ વિધેયનો તમે કાં તો સરવાળો કરી શકો કાં તો બાદબાકી કરી શકો. સરવાળો કરશો ત્યાં psi m લખીશું, બાદબાકી કરીશું ત્યાં psi સ્ટાર m લખીશું. સમમિતિ ધરાવતી હોય એનો અર્થ કે પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાય નહીં. અહીંયા 180 અંશે ખૂણે પરિભ્રમણ કરે તો પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાતા નથી એટલે સમમિતિ ધરાવે છે. આ તેને સિગ્મા કે સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક કીધી. આ C અને D આ આણ્વીય કક્ષકનું 180 અંશે ખૂણે પરિભ્રમણ કરીએ તો પ્લસ માઇનસ ચિહ્નોના સ્થાન બદલાઈ જાય છે એટલે સમમિતિ ધરાવતી નથી. આ તેને પાઈ કે પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક કહીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે આવતી વખતે જોઈશું. ઓકે દોસ્તો, બાય.